ઈએસઆઈ હોસ્પિટલ રોડ પર એક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઈએસઆઈ હોસ્પિટલ રોડ પર એક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જયરત્ન સોસાયટી અયપ્પા મંદિરની સામે ગોત્રી સ્થિતના વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો। વાસણા ફાયર બ્રિગેડ અને વડીવાડી ફાયર બ્રિગેડની જે ટીમો છે તે સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। ફાયર બ્રિગેડના 3 જેટલા વાહનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। મકાનમાં આગ લાગતા ઘરવખરી સામાન બળીને ખાખ થયો હતો। આગ લાગવાનું કારણ અકબંધ છે। ગોત્રી પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી। છોકરો તો રેસ્ક્યુ કર્યો આપણે ઇન્ટરવ્યુ કરી મધર સ્કૂલના નિયરેસ્ટમાં આ રાજરત્ન સોસાયટી છે અને જાણવા મળ્યું ત્યાં સુધી એ લોકો કંઈક ફટાકડા લઈ આવ્યા હતા કે પ્રસંગના અનુસંધાનમાં તો પેલા ફૂલને હજુ આજુબાજુ પડ્યા હતા તો એને દીવો પણ માતાજીનો હમણાં જ એ લોકો પૂજા કરી હતી એ સંદર્ભે કંઈક એના ઝાડ લાગેલી છે અને એના કારણે બ્લાસ્ટ થયો છે। જાનહાની કંઈ થઈ નથી, સાધારણ નુકસાન થયેલું જ ઘરમાં, તો કપડા ગોદડાને બાકી બીજું જાનહાની થઈ નથી। નહીં છોકરાઓ એટલે ઇન્મિટ એવું છે કે છોકરા નાના હતા ઘરમાં એટલે ઉપર ચડીએ કંઈ નુકસાન કોઈને થયું નથી। ના વેચાણ નથી થતું, વેચાણ કરતા પણ નથી। વેચાણ ઘરમાં પ્રસંગના અનુસંધાને લાયેલા થોડા, કોઈ વેચાણનો ધંધો પણ નથી। હરીશભાઈ સંપર્ક ગોત્રી વિસ્તાર જયરત્ન સોસાયટી 2 નંબર। શું બનાવું શું એકચ્યુઅલી ખબર દીવાબત્તી કર્યા હતા, પછી અમે એકદમ આગ લાગી, ખબર ના પડી કે શું થયું તેમાં। ઘરમાં ફટાકડા ફટાકડા પેલા અમારે પ્રસંગ હતો એના માટે લાયેલા અમે લોકો ઘર માટે,